નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના વિવાદિત નિવેદનનો મામલો ફરી ગરમાયો। કોંગ્રેસે પણ કર્યો વળતો પ્રહાર। કોંગી નેતા પુંજાભાઈ વંશના ભાજપ પર પ્રહાર। હું ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને, ગીર સોમનાથ જિલ્લામાં જે પણ સ્થળે સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીએ। સામસામા બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું। કોણ ક્યાં છે એની ખબર પડશે। પુંજાભાઈ વંશ। કોંગ્રેસના આભાર દર્શન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભાજપને આપી ચેલેન્જ। ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાએ આપ્યું હતું વિવાદિત નિવેદન। ચૂંટણીમાં મને જે નડ્યા છે એને 5 વર્ષ નહીં મૂકું। પાર્ટી હિસાબ કરે કે ના કરે, હું કરીશ। કોંગ્રેસના ભાજપ પરના આક્રમણ પ્રહારના પગલે જિલ્લાનું રાજકારણ ફરી ગરમાયું। શું કહે છે પુંજાભાઈ, સાંભળો આ વિડીયોમાં। ભાજપ આજે શું કરે છે? ચૂંટાયા પછી હવે તો પાર્ટીના પદાધિકારીઓ બની ગયા, એ પ્રજાના પ્રતિનિધિ નથી બનતા। અને પાર્ટીના પ્રતિનિધિ બની ગયા હોય છે ત્યારે જ માની લો કે ક્યારેક કોકને બોલવાનું થાય કે અમે હિસાબ કરશું। શેનો હિસાબ કરવાનો છે? હિસાબ કેમ થાય? આ તકે મારે કહેવું જોઈએ કે દુર્ભાગ્ય છે કે ચૂંટાયેલા મતોથી પદાધિકારી બન્યા પછી જાહેર મંચથી આ પ્રકારનો એક જનપ્રતિનિધિ બોલે કે મને જેટલા નડ્યા છે એને હું છોડીશ નહીં, હું એનો હિસાબ કરીશ। તો આ તકે મારે આ તાલુકામાં એટલું જ કહેવાનું છે, ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં નડ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું, તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને કહો, ત્યાં ખાન સામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું। કોણ ક્યાં છે એની ખબર પડે, પગથી માથા સુધી કોણ ક્યાં કેમ છે એમનો વાસ્તવિક હિસાબ કરવો હોય તો તૈયારી છે। આવો કોંગ્રેસ ને ધ્યાનમાં રાખી જો વાત કરી હોય તો આગેવાનો દ્વારા મને પણ કહેવામાં એવું આવેલું કે પુંજાભાઈ પ્રાંતિજ ખાતે બીજેપીનો જે કાર્યક્રમ હતો ત્યારે ત્યાં બીજેપીના કાર્યક્રમમાં સાંસદ દ્વારા જાહેરની અંદર મને જે નડ્યા છે એ લોકોને હું આવનારા 5 વર્ષમાં હું એને છોડીશ નહીં અને એનો હિસાબ હું કરીશ। ભાજપ રાખે કે ન રાખે પણ હું એનો હિસાબ કરવાનો છું। આવા શબ્દ પ્રયોગો એક જનપ્રતિનિધિને પોતાના સ્વમુખે ન શોભે એ પ્રકારનું જાહેરમાં એમણે નિવેદન કરેલું। તો સ્વાભાવિક રીતે જાહેરમાં આ પ્રકારે કોઈ પદાધિકારી નિવેદન આપે એ દુઃખદ બાબત છે, પણ ભાજપની આ કાર્ય પદ્ધતિ રહી છે નીચેથી ઉપર સુધી આ જ પ્રકારે બોલવાની, ધમકીઓ આપવાની, અને એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું ક્યાંક ફીલ થતું હતું કે ભાઈ આ લોકો કોંગ્રેસને પણ ક્યાંક ટાર્ગેટ કરવાનું કદાચ માની લો કે હોય અથવા આ વિસ્તારમાં ભવિષ્યમાં કરે તો શું, એ સંદર્ભે મેં ગઈકાલે પ્રશ્નાવળાના આભાર વિધિ કાર્યક્રમની અંદર મેં ત્યાં જાહેરમાં પણ કીધેલું કે બીજેપીના આગેવાનોએ આ પ્રકારના નિવેદનો કરવા જોઈએ નહીં, પરંતુ જો એમણે નિવેદન જે કર્યું છે એ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખીને જો એણે નિવેદન કર્યું હોય તો એમને હું સ્પષ્ટ કહેવા માંગુ છું ભાજપના આગેવાનોને કે આવનારા દિવસોમાં તમે જ્યાં નક્કી કરો, તમે જે સ્થળ સમય નક્કી કરો એ સમયે જાહેરની અંદર આપણે હિસાબ કરવા માટે હું તૈયાર છું અને હું આવવા તૈયાર છું। મેં બહુ સ્પષ્ટ કીધું છે કે ભાજપના આગેવાન એટલે સંસદ સભ્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે એ કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનોને ધ્યાનમાં રાખીને જો હિસાબ કરવાની વાત કરી હોય તો
હું જ્યાં હિસાબ માટે મળવું હોય તો હિસાબ કરવા માટે અમે તૈયાર છીએ. પગથી માથા સુધી હિસાબ કરવો હોય તો એ ભાજપના આગેવાનોને મેં કીધું છે. Everybody sing.